ભરવાડ ભાઈ છે અને એમની હાલાત એટલી ખરાબ છે કે ન પૂછો વાત. એમની હાલાત અહીંયા જોવો તમે. ઘણા બધા લોકો એમને કપડાં દઈને જાય છે અને એક સાયકલ છે નાની અમથી, જેમાં બધી જ વસ્તુ આ માલ સામાન, એટલે સમજો ને એક પ્રકારનો કચરો ભેગો કરીને બધું અહીંયા જીવન જીવે છે. આ એમનું ગાડલું છે. અને દાદા શું નામ છે ભગવાન? અમરાભાઈ. હે? અમરાભાઈ. અમરાભાઈ? હા. અચ્છા. કાટોડિયા ભરવાડ. હે? ભરવાડ. ભરવાડ ભાઈ છો? હા. અરે વાહ. મેં આહિર. હા. આહિર ભરવાડ ભાઈ ભાઈ. હા. હે ને? આહિર ખરા. હે ને? હા. તો દાદા આવી કન્ડિશન કેમ છે તમારી? હે? આવી હાલત કેમ છે? અરે ભાઈ હાલત તો હવે કોઈ આવે ને હાલત પૂરી થઈ ગઈ. એક્સિડન્ટ થઈ ગયો પૂરી થઈ ગઈ. હે? એક્સિડન્ટ થઈ ગયો ને પૂરી થઈ ગઈ. એક્સિડન્ટ થઈ ગયું છે? બરોબર. તો તમારા પરિવારમાં કોઈ નથી? હે? પરિવાર? જૈન પરિવાર. ક્યાં રહે છે? અરે અહીંયા છે. એવું છે? કઈ ને આપણે બેસીને વાત કરીએ દાદા. આમ વાવાઝોડું છે આજે તો અહીંયા. हाँ बाबा जी। बाद में अभी पवन बहुत ही तेज़ी से फूंक रहा है, आप देखिए यहाँ। और इतनी बुरी हालात के साथ एक अंकल हमें मिले हैं जिनको आज से 3 साल पहले भी हमने रेस्क्यू किया था। जो जिस वक्त रेस्क्यू किया था उस वक्त भी बहुत हालत बुरी थी और वहाँ से वो चले गए थे। और आज वापस से उनके साथ बात करने, उस वक्त वो चल रहे थे पर अभी तो चल भी नहीं पा रहे क्योंकि उनका एक्सीडेंट हो चुका है। अमरा भाई आ बाजू आओ, आ बाजू અહીં આવો. અરે પછી જાઓ, પછી હું લઈ જાઉં તમને. પછી અહીંયા આવો. છત્રી જો. હે? છત્રી ભૂલી ગયો. અરે અહીંયા બી આવો. આ ખૂણામાં છત્રી ભૂલી ગયો. હે? છત્રી ભૂલી ગયો. છત્રી પછી આપું તમને, ભાઈ લઈને આપીશ તમે. આ બી આવો. એક્સિડન્ટ કઈ રીતે થયો તો? હે? એક્સિડન્ટ કેમ થયો તો? આ ત્યાં જેવો કાંઈ લેવા દો. હા. ઓફિસરની ગાડી આવી માથે એક્સિડન્ટ કરીને. બોલો કેટલા ટાઈમ પહેલા થયો તો? કેટલા વર્ષ? 2 વર્ષ થયા. 2 વર્ષ થઈ ગયા. નથી ઊભું થવા તો આ. પરિવારમાં કોણ કોણ છે વડીલ? હે? તમારા પરિવારમાં કોણ કોણ છે દાદા? પરિવારમાં તમારા છોકરા છે જાણા બચ્ચા છે ત્યાં. તો તમારા દીકરા હોવા છતાં પણ કેમ આવી રીતે રહ્યો છો? ભાઈ હવે શું કરીએ કે જાણા બચ્ચાને પાળવા પડે, આપણે ખાવું પડે. આપે છે બિચારા લોકો, આપી જાય. મકાનો તણાઈ ગયા ને એટલે મારે એક્સિડન્ટ કરી. પણ આવી રીતે દાદા આમ જોતા કચરા પેટી ભેગી કરીશ તમે, આમ ના રહેવાય. કચરા પેટી બરાબર છે. વરસાદ આવશે કચરા પેટી નથી રહેતી. એ તો આપણી પેટી નથી રહેતી ભાઈ. એ આપણે કોઈ હાલતા નથી. પણ આમ ના જીવાય. શું કરું ક્યાં? હે? કરું શું? એક કામ કરો, મારી સાથે ચાલો. તો આપણી એક મસ્ત જગ્યા છે. ના 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 ના. કેમ? સાહેબ પપ્પા. અરે એમ ના ચાલે. આમ જોવો, હું તમને આમ જો સારી રહેવાની, ખાવા પીવાની બધી સગવડતા મળશે. ના 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 આવે જ છે ખાવા પીવાનું ઘણું. પણ આવી રીતે થોડું જીવાય દાદા. ઘણું આવે છે બાબા. આવું આવતા જાતા ભેરા થઈ જાજો. એક કામ કરો, આમ જો આવી રીતે ના જીવાય. સારી રીતે જીવો ને. વિશેષભાઈ જો વિશેષભાઈ ગયા ને એ આપણા ભાઈબંધ છે, સમજ્યા? કોણ ભાઈબંધ છે? દુકાને વિઠ્ઠલભાઈ હતા ને. કોણ વિઠ્ઠલભાઈ? હા ત્યાં ગલ્લે ત્યાંથી એક્સિડન્ટ થઈ ગયા 2-3 વર્ષ થયા. બરોબર. સમજ્યા? હું ક્યાં જઈ શકતો નથી હું, સમજ્યા? કાંઈ ને અમે 2 ભાઈ બેસાડી દઈએ તમને ગાડીમાં. ના ભાઈ. અરે મજા આવશે. આમ જો જિંદગી સુધરી જશે તમારી. ગાડીમાં તો રહીને આવું. ગાડીમાં ત્યારે ગાડીમાં શું? તમે ગાડી ચલાવો છો? ગાડીમાં છે અમુક ગાડી. એવું છે? તમારા દીકરા શું કામ કરે છે? હે ભાઈ? દીકરા આ ધ્યાન દીકરા શું કામ કરે? ધ્યાન હોય બસ. ઝીણા એટલે કેવડા ઝીણા છે? એવડા જ છે ખાલી. તમારી ઉંમર કેટલી છે? હા? તમારી ઉંમર? મારી 50 વર્ષ. 50 વર્ષ. અને દીકરા એવડા? કાંઈ વાંધો નહીં. આ બધા લોકો ઓળખે છે મને. હા. ચાલો. અરે મજા આવશે. આમ જો આજે પવને બહુ ફૂંકાય છે. આજની આગાહી છે દાદા. નહીં આમ જો. નહીં. છોકરા ભૂખે મરી જાય ભાઈ. હે? નાના છોકરા બચ્ચા ભૂખે મરી જાય. ક્યાં છે? कई जगह है? फैसला दादा ऐसा कह रहा है कि उनके 2-3 बच्चे हैं जो बहुत छोटे हैं और काफ़ी 4 साल से भी ज़्यादा यहाँ पे हो चुका है। आसपास के लोगों का, बहुत सारे लोगों का वीडियो आ रहा था और बहुत ही बुरी हालात के साथ यहाँ अहमदाबाद। कौन सा लोकेशन है सर? अंजलि 4 रास्ता। अच्छा, ये दादा यहाँ कितने टाइम से है? अरे हम तो बहुत टाइम से देखते हैं। बहुत टाइम से? 5 साल से तो मैं देखता हूँ। अरे बाप रे। 5 से ज़्यादा होगा, कम नहीं। बरोबर।
अरे दादा ये रोड है, घर नहीं है जैसे। घर बनाई दे जाए क्या घर है आपका? કોઈ રોડ માં ઘર બનાવી દે ભાઈ, કાગળ આપી જશે લોકો, મને કોઈ ટેન્શન નથી. ઉંમર થઈ ગઈ છે દાદા, ભગવાનનું નામ લેવાનું. કશું ઉંમર નથી થઈ. અરે આમ ના ચાલે, હું તમારો દીકરો જ છું. ના ભાઈ, આમ જો હમણાં, આમ જો દાદા વડીલ, ના ભાઈ વડીલ આમ જો, મારી વાત સાંભળો, મજા આવશે. તમે સમજતા નથી ભાઈ. અરે ત્યાં તમારી જેવા ઘણા બધા વડીલ રહે છે, તમે તો ભરવાડ થઈ. આમ મારી વાત સાંભળો, હું આહિર છું, તમે ભરવાડ છો, આપણે બધા ભાઈ ભાઈ કહેવાય. ભાઈ પણ તમે તો પછી તમારો હારું કરવા આવ્યો છું. જવાની જરૂર જ નથી કોઈ. અત્યારે પવન કેટલો બધો છે. પવન દુનિયાનો પવન છે. વરસાદ આવશે પછી. વરસાદ આવે ત્યાં છે ઓઢવાનું. નહીં નહીં, એવું નથી કરું. ના ભાઈ, ના ભાઈ, ના એવું ના કરાય. ના, પગે લાગુ તો. અરે વડીલ, મારા ભગવાન આમ જો, મુરલીધર ભગવાને મોકલ્યા છે અમને. હાલો હાલો, ઉભા થઈ જાઓ. અરે વડીલ, અનુકૂળતા તમે એની હાલત તો જોવો તમે. બરાબર છે. તમને લાગે છે કે અનુકૂળ છે? આ ભલે નહીં, પણ એને એક બીજી સારી વ્યવસ્થા. અરે એ શેલ્ટર હોમ માં હતા વડીલ. ચાલો, મોરો આવી. ના રે વેલા મોડું ના હોય, તમારી હાલત જો, અમને બીમાર પડી જશો, કશું ના છે ભાઈ. એવું ના ચાલે. ચાલો અહીંયા જ આણંદમાં. આ પોતાનું મકાન છે. અરે મકાન નથી, આ કચરા પેટી છે. કચરા પેટી મકાન છે ભાઈ. એમને માનસિકતા પાડી. અરે વડીલ, મારા ભાઈ, તમે નથી સમજતા, તમે થોડીક વિચારો ને. તમે હારું જ કરવા આયા, બસ તો પછી. પણ એ એકવાર ત્યાં જઈયાલા છે. અરે વડીલ, એ અલગ વસ્તુ હતી. અમે બીજી વખત ક્યારે આવ્યા હોઈએ? અમને એવી પડી ના હોય તો બીજી વખત આવીએ. નહીં નહીં દાદા, મજા આવશે. ચાલો, હું બીજી વખત લેવા આવ્યો તમને. ના ના, ચાલો. અરે પછી મજા આવશે તમને. આમ જો નો ગમે પાછા આવી આવજો. બસ નો ગમે પાછા આવી આવજો. અરે હું ઉચકી લઉં તમને, એવું ના કરો. તમે થોડું કોઓપરેટ કરો ને, અમને સમજાવવાની કોશિશ કરો. તમે એમની સાઈડમાં વાત નહીં કરો. તમે જે કહો છો તમારી રીતે વાત સાચી. હા, તો એમને તમે સમજાવો. મને એક જ વાત કહો, એ સમજતા હોય આ વાત તો તમે કેવું ને, વાત લગભગ 4-5 જણા આયા, પણ કોઈના જોડી વાત મારા હા, પણ એટલે જ કહું છું, તમે એમને સમજાવો. એ એકવાર લઈ ગયેલા. અરે વડીલ, મારા ભાઈ, હું જ લઈ ગયો તો, મારી પાસે એમનો વિડીયો છે ને બધું જ છે. એ પાછા લઈ આવ્યા હતા, બધું જ મારી પાસે છે. વ્યવસ્થિત કર્યા, હારા માટે તમે કર્યું. બસ તો પછી એ અનુકૂળ ના આવ્યું એટલે પણ એને બીજી અનુકૂળતા આપશો અમે. હવે એ આવતું તો મને તો પણ સમજાવવાની તો પછી એમને નહીં. કોઈના કેટલા બધી રીતે પ્રયોગ કરી નાખ્યો. આ કોઈ બી સામાન લાવો. तो दोस्तों अभी हादसा कुछ ऐसा हो गया है कि हम जिस अंकल अभी यहाँ पे बैठे हैं, हम रास्ता छोड़ के चले गए थे. काफ़ी पब्लिक इकट्ठा हो चुकी थी और अंकल को ऐसा बोल रहे थे कि भाई आप नहीं जाना चाहते तो आप वो मत करिए. मतलब ठीक है कि भाई हर एक इंसान की एक निजी ज़िंदगी होती है और उनका भी एक फ्रीडम होता है, पर हम ये चाहते हैं कि भाई उनको एक सही रास्ता दिखाए. और उनकी जो हमारी गवर्नमेंट की इतनी अच्छी सुविधा है, शेल्टर होम है, आश्रम है, जहाँ पे वो अच्छी तरह से रहे. अभी देखो बारिश होने लगी, अभी साथ में मिलकर कुछ बेहतर करें, ताकि पब्लिक भी ऐसी थी, जो जितने लोग इकट्ठा हुए थे उनमें से 2-3 लोग ऐसे थे कि उनको काका को सपोर्ट कर रहे थे कि भाई काका आप डरिए मत, कुछ नहीं होगा, आप यहीं पे रहिए. भाई ऐसे नहीं होता है, क्योंकि उनको तो नहीं जाना है, क्योंकि उनकी आदत हो चुकी है यहाँ पे रोड पे बैठने की. उनको दिमागी हालत ऐसी हो चुकी है, भाई यही मेरा घर है. आपने देखा आगे वीडियो में वही बता रहे थे कि भाई ये मेरा घर है, मेरे 2 छोटे छोटे बच्चे हैं. बट ठीक है, कोशिश यही है कि उनके जीवन में कुछ परिवर्तन लाए. अभी हम राइट नाउ अहमदाबाद के अंदर है, और अहमदाबाद कौन सा सर्कल है भाई? ये अंजलि सर्कल. अंजलि सर्कल के पास है. और आज सर्वसम्मत फाउंडेशन जो बहुत अच्छी सुविधा के साथ अहमदाबाद में काम कर रहे हैं, और उनकी टीम भी हमारे साथ है, तो दोनों सब लोग साथ में मिलके बेहतर करने की कोशिश करते हैं और अंकल की ज़िंदगी में कुछ परिवर्तन लाते हैं फिर से. हाँ, हम जो बेकारी आ गया साहब, मारी जगह से मैंने हटाया, कोई मैंने हटाया तो मैं रोता नहीं आवड़તું. દાદા તો મસ્ત રહ્યા છે અહીંયા કેટલા વર્ષો હા, વર્ષોથી રહું છું ભાઈ. તો જગ્યા એમની છે. અચ્છા, હા, તો હવે શું કરવું? કઈ નહીં. વરસાદ છે તો હમણાં હોઈ જશે કાકામાં. વરસાદ આવશે તો અત્યારે વરસાદ ચાલુ છે, જો છાટા આવે છે. હા, જરા છાટ આવે, કોઈ વાત હજી વ્યવસ્થિત છે દાદા, એમ કોઈ ટેન્શનમાં નહીં. એમ તો નહીં. વ્યવસ્થિત છે. નહીં આપણે મળ્યા હતા એકવાર, હા, તો પછી મૂકી દીધી. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન પુષ્કળ છે. ખબર નહીં, આવી તો ઘણી વખત હાલાત એમની થઈ છે. ચાલો દાદા. હા. અરે આજ વરસાદ છે, ખાલી આજનો દિવસ. આવું પડે યાર. ના સાહેબ, નહીં. એવું ના હોય, એવું ના હોય. ના,
લે રવા દે લે રવા खोला गाड़ी खोला લે રવા દો એ સાહેબ લાકડી મૂકી દો મારી લે મૂકી દો સાહેબ વરસાદ ચાલુ બધા હેરાન થાય બિચાર બધું हाँ वर्षों से हैरान था था चले दोस्तों कोई बात नहीं अंकल को अच्छे से बिठा दिया अंदर और अभी उनको लेके जा रहे हैं अहमदाबाद जो शेल्टर में वहाँ पे और सिद्धराज भाई भी साथ में है जो काफ़ी अच्छा बहुत ही अच्छे रूप से अहमदाबाद के अंदर सर्वसम्मत फाउंडेशन बहुत ही अच्छी सुविधा के साथ यहाँ पे काम कर रहा है। सिद्धराज भाई आपको कितने टाइम से मैसेज मिल रहा था काका का? मैसेज तो मिल रहा था, एक बार लेके भी गए थे हम, जी। वापस वहाँ से भाग के आ गए। चले कोई बात नहीं दोस्तों, आप अंत तक देखिए। अभी रात के बज चुके हैं 9 और अभी हम जा रहे हैं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन शेल्टर होम, जहाँ पे हालात को बदलते और फिर उनको लेके जाते अच्छी सुविधा पे। चलिए अंत तक देखिए आप। अमुक वक्त काम लागे खोलो બેસી જાઓ આરામથી બેસી જાઓ ચલો કાકા બહુ હેરાન કર્યા આવવા માટે તમને શું લાગે અહીંયા અમે તમને કઈ હેરાન કરીએ છીએ ના 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 હે નહીં નહીં तो કેમ डरी गया था ના ના સાહેબ हैं ના काका जब से गाड़ी में बैठे हैं तब से शांत हो चुके और वहाँ पे रोड पे जब लेने गए आपने देखा आगे वीडियो में कितना हल्ला मचा रहे थे, लोगों को इकट्ठा कर दिया। આવું કરાય કાકા? અરે ભાઈ હે ક્યાં કંઈક થયું તમારી સાથે કઈ ના થાય તો પછી તમારી માટે સાહેબ પોપટભાઈ કઈ ના થાય તો પછી મારું નામે આવડી ગયું હાલ આ બાજુ અંદર લઈ લો. આ બધો સામાન કેમ ભેગો કર્યો છે શરીરમાં? ક્યાં? આ બધો કચરો કચરો જો, આ કાતર લઈ લો તો ભાઈ, આ બધું જો ને બહુ બધો સામાન કશું નથી એ કશું ના ચાલે ભાઈ એ ના ચાલે દવાખાનામાં ના 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 મારી વાત સાહેબ. સાંભળો ના મારી વાત સાંભળો પોપટભાઈ સમજાય ને મને દેગો કરી જાય એવું છે હા દેગો કરી ગયા લોકો એવું છે શું થયું તો તમારી સાથે અમારી સાથે કોઈક ઝઘડો કરી ગયા લઈ ગયા એવું છે આ હાથમાં શું થયું તો આ કેમ વાપો વળી ગયો હાથ જો આ એક્સિડન્ટ થઈ ગયો હે એક્સિડન્ટ થઈ ગયો પગને એક્સિડન્ટ હવે કાકા રોડ ઉપર રહેશો તો એક્સિડન્ટ જ થાય ને એ રોડમાંથી અહીંયા મારા ભાઈબંધને તો ઓલા પાસે ગયો બીડી લેવા ગયો એમાં એક્સિડન્ટ થઈ ગયું એમાં એક્સિડન્ટ થઈ કાંઈ વાંધો નહીં. એક કામ કરો જો આ વીટી અત્યારે કાઢ નાખો, નાઈન પછી પાછી આપી દઈશ. ક્યાં નાઈ ધોઈ લો પછી પાછી આપી દઈશ. નાવું પડશે ને આપણે ક્યાં કાઢી હે અને આ વાળ દાઢી કાપી દઉં? ના 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 અરે મોટી મોટી થઈ ગઈ છે. કશું કશું નહીં તો દાઢી કરી નાખો, ઊંચ રાખો. बराबर दादा? अब मस्त नहा लेते, नहाई लिए मस्त है ना, मस्त न मस्त कपड़ा पहन लिए. चलो આપણે બહાર જતા રહીએ. दोस्तों अभी रात के 10:30 बज चुके हैं. अभी आप देख रहे हो रात के अभी 11:15 बज चुके हैं और अभी काका को फ्रेश करते करते ऑलमोस्ट 1 घंटा चला जाएगा क्योंकि काफ़ी सारी गंदगी अंदर भरी हुई है और अभी बारिश भी चालू है थोड़ी थोड़ी. चलो ठीक है, समय देने से हर एक व्यक्ति बदल सकता है. आप कोई भी व्यक्ति को रोड पे ऊपर देखते हो, फिर वो मानसिक बीमार हो या भिक्षुक हो, उनको कोई भी चीज़ वस्तु से ज़्यादा बेहतर है कि आप अपना खुद का समय दीजिए. आज काका के पास जो भी चीज़ अभी निकलेगी आप देखना, पैसे है या फिर कुछ भी तरह का ऐसा चीज़ जो बहुत ही इंसानियत के नाते खराब हालात को और बेहतर खराब करने की कोशिश करता है. तो कोई भी व्यक्ति को समय दीजिए. आज काका को पिछले 2 घंटे से उनके साथ लगातार है. बराबर ને કાકા? હે આ લાવો દંડો આપી દો. અરે નાઈને પછી આપું તમને પાછો. આય મૂકી દો, આય મૂકી દો, આય મૂકી દો. અરે આય મૂકી દો, આની ઉપર મૂકી દો. આપણે નાવાનું નથી? હા પણ આય મૂકી દો આની ઉપર. અરે આની ઉપર મૂકી દો, આપણે ગાયું કાલ ચરાવવાની છે. બસ જો આ મૂક્યો છે. હે તમે ગાયું ચરાવતા હતા? હવે ચરાવું છું જાઓ ઉભા આ વાગી જશે નહીં વાગી જશે. અરે મારે પડી જાય ને હા નહીં પડે. અંદર પિન પણ એટલી ખરાબ થઈ ગઈ છે જો. જડે નહીં સાહેબ આ બધા આ વાલ્સ ને બધા ક્યાંથી રેવા દો. હા એ બધું કશું નહીં, બધું કાઢવાનું છે આપણે. કાઢ નાખો. કશું કાઢવાનું નથી મારે મૂકી દો.
આ બધું શું પહેર્યું છે? આ તો કંઠી પહેરેલી માતાની. આમાં આમાં આ વાલ્સ કેમ પહેરેલા છે? આ બધા બોલ એ તો બરાબર છે. આ બોલ કેમ છે? માતા બરાબર માતા નથી. હે હા માતાએ બોલ પહેરવાનું કીધા? હા રાખવાનું. કઈ માતાજીને માનો છો? મેરડી. મેલડી માને માનો છો? અરે વાહ. આપણે કોઈ છોકર વાગે તો મટાડે છે બીજા. હા બસ બસ માના આશીર્વાદ હોય તો જ તમારી પાસે પહોંચ્યો હું. હે બાકી મને ખબર હતી તમે એટલા વર્ષથી આમ જોવો. આમ તમારા નાખૂન જો, આમ જોવો તો નખ, આમ જો મારા નખ જોવો, તમારા નખ જોવો, મારી ચામડી જોવો, તમારી ચામડી જોવો. આ આમ દોરા જો નસ બંધ થઈ જાય કાકા. કશું ના કશું. અરે હમણાં જોવો તમે અરે ના મસ્ત ફરીથી પાછા જો પાછું હમણાં પહેરી લઈએ. કશું ભાઈ ઓલી ચાકુ લાવને. ના કાપતા નહીં સાહેબ. ચાકુ કાપતા નહીં. અરે માતાજીએ કીધું નહીં નહીં પોપટના બાપના ભાઈ મને કોઈ કાપતા નહીં. મારો કાપવાનું નથી. ના ના આ શરીર છે એ બરાબર ઈટોડી મને પાછો આપી દે બધું. બધું પાછું મળી જશે. હાથ મૂકી દો, હાથ મૂકી દો, હાથ મૂકી દો. મને તોડી નાખો. લાવો મને તોડી નાખો. હા લાવો. આવી રીતે દોસ્તો અંધશ્રદ્ધામાં વ્યક્તિ એટલા બધા માનસિકતા પોતાની બે આવજો આ દોરા ધાગા મતલબ બધી જગ્યાએ ગાંઠો બાંધી છે અને આ એક પ્રકારની શું કહે કાળી વિદ્યા છે कि जो ब्लैक मैजिक हम कहते हैं, ऐसे ब्लैक मैजिक को कभी बिलीव मत करिए. कोई भी भगवान एक ही है जो डॉक्टर को हम कहते हैं. आप डॉक्टर के पास जाइए, ऐसे कोई घर में पेशेंट है तो आप डॉक्टर के पास जाइए ताकि उनका अच्छे से इलाज हो सकता है. देखिए आप मेरे हाथ में जो ये आपको दिख रहा है धागा, ये पूरी गांठ बांधा हुआ धागा, पूरी ब्लैक विद्या कहते हैं इसको. ठीक है, आज ब्लैक विद्या सब छूट चुकी है. राव दे तुम्हारो हारो को कर दो बाप ना बस वजह नहीं करी दो વાગી જશે કાકા. રાવ દે મારો પાસે દોરો નથી કોઈ પાછા. અરે આ દોરા કેમ બાંધ્યા તમે? રોજી લઈને રોજી કાપી. હા હા બસ થઈ જશે કાકા. શું બસ થઈ જાય काका जीवन में सब मुक्त कर दो आप. छोड़ दो सब, छोड़ दो. નહીં अरे छोड़ दो. અરે આ તો મારા કાંડાની કલમ છે. આ પાછું આપી લાવો. અહીં મૂકી દો, અહીં મૂકી દો. હા કાંડાની કલમ. હા મૂકી દો. ત્યાં કાંડાની કલમ અહીં મૂકી દો. કાંડાની બસ આ બધા ધાગા મૂકી દો. કઈ જતી ના आपका सीताराम सीताराम ऊपर જોઈએ. કેટલું શાંતિ થઈ ગઈ ને તો પછી માર ખાવા તો બધા હા બને બીડી આ બીડી બરોબર. લાકડી લાવો ભાઈ. લાકડી ભરવાડ ભાઈ ને લાકડી તો જોવે. લાકડી જોવે હે પણ બધા ખીચું બીચું તાપી ખીચું ઉતારતી હવે હમણાં આપી દે. લાવો અહીંયા ભાંગી દે બે કટકાથી. ફેંકી દો. મારી વાત સાંભળો. આમ જો હા આવી રીતે હવે રોડ ઉપર રહેવાય? અરે સાહેબ વર્ષોથી કાઢું તું મકાન ચડાવ્યા પછી મકાન ચડાવ્યા મેં મકાન ચડાવ્યા પછી મને બહાર કાઢ્યો. કોણે? લોકોએ બધા વર્ષો ગામમાં. એવું છે? એ બા- તમારું મૂળ ગામ કયું? એટલે મને શું હું મકાન ચડાવી અને બાપે આવું મોટું મકાન કરી અને પડતું કર્યું. મને ઓલા લોકો થાપતી વાળા હતા એ થાપતી વાળા રૂપિયા લઈ ગયા. બરોબર. સમજ્યા ને? એટલે મેં મોટા મંદિર આખું એક ચડાવી. બરોબર. તમારું મૂળ ગામ કયું? અમદાવાદ જ કે બીજું? હું અમદાવાદ ત્યાં જ જાઉં છું. તો ત્યાં જાઉં છું. એમ નહીં, તમારું મૂળ ગામ કયું? જામનગર. જામનગર. જામનગરમાં કઈ જગ્યાએ? જામનગર બેડીનું નાકું. બેડીના નાકે. બીડીના નાકે. તમારા દીકરા કેટલા છે? મારા બે દીકરા જાણા. બે દીકરા. કવડા કવડા છે? જાણા જણા આપણા. ઝીણા ઝીણા છે. જીના જણા. બરોબર. અને આ મારી વાત સાંભળો. આમ જો હા. અહીંયા છે ને શાંતિથી રહો. અહીંયા બધી જ પ્રકારની સુવિધા છે. તમારા જેવા ઘણા બધા બુઝુર્ગ રહે છે. હા હા અને આમ જો હા આપણું છે ને એક બીજું આશ્રમ છે અહીંયા આણંદની અંદર. હા ત્યાં પણ બહુ મસ્ત સુવિધા છે. તમને અહીંયા ના ગમે ને તો ત્યાં જશું આપણે. અચ્છા તો તમને છે ને આવી રીતે રોડ ઉપર નહીં રહેવા દે. આમ જો કેટલો વરસાદ છે બહાર. 15 દાડા 20 દાડા મને તકલીફ છે. 15-20 દિવસ તકલીફ થશે પણ પછી સારું થઈ જશે. તકલીફ અને બીડી ભાઈ બાકસ આપો તો. બાકસ. બાકસ બધું તો આપ. રેડી? રેડી. આલ્યો બાકસ. બસ
એ બધું કાપડ ની બધું તકી પેલું મારું કાપડ પેલા આ દોરા ધાગા કેમ બાંધ્યા હતા તમે? અરે ભાઈ એ તો માતાના જોગણી ના છે. એવું છે? હા એવું છે. એ દોરા ધાગા નથી, જોગણી માતા નથી. તો માતાજીએ દોરા બાંધવાનું કીધું હતું? આને બાંધીને મારા એ રોજી મારી રોજી હાલતા હતા. એવું છે? હા તમને કોને બાંધી દીધા હતા? અમે કોઈ બી ઠેકાણે મારી રોજી આપતા હતા બિચારા. એવું છે? હા અને અમારે એટલો બધો કચરો બંધાય? પણ મારા પાસે કચરો હવે નથી આવવા દીધો કોઈ. હવે નથી ને? હવે નથી આવતા આવવા પણ નહીં. હે? હવે દોરા નહીં બાંધતા. અને એ બધું લેવું. માતાજીએ તમારી પ્રાર્થના સ્વીકારી લીધી હોય ને? હવે નહીં દોરા બાંધતા હોય ને દાદા? બધા મારો સામાન તો લઈ લેવાનો. હે? મારો સામાન તો મારે લેવો જ જોઈએ. મને છેતરી જાય કોઈ. કાંઈ નહીં થાય, બધું સારું થઈ જશે. છેતરી જાય બધા. આંગળા બાંગળા ખતમ. એનો એક કડું આપી દેજો, ત્યાં પડ્યું છે. हाँ, काली विद्या हर एक व्यक्ति को बर्बाद कर सकती है और दोरा धागा खास तौर पे। तो कोई भी बीमारी है तो या फिर उनको डॉक्टर को दिखाइए या फिर भगवान का है तभी आज उनका अंकल के पास हम पहुंचा है, नहीं कि अंधश्रद्धा, ताकि हर एक व्यक्ति को जिंदगी इससे खराब करनी पड़े। तो अंधश्रद्धा में बिलीव मत करिए, करना है तो भगवान के ऊपर भरोसा रखिए और तभी एक इंसानियत की मदद हम कर सकते हैं। और काका को कोई जानता है तो कोई भी आप हमें बता सकते हो। एक बार चेहरा आप नजीक से देख लीजिए। चले कोई बात नहीं, कल फिर मिलते हैं नए भगवान के साथ। आप अपना ख्याल रखिए। जय हिंद, जय भारत।